આપણને લાગે 35 જાતના કૂતરા. રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું, એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણે રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા કે 4 પગવાળા? 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તો કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે. એ કૂતરાને નોર્મલ ટેમ્પરેચરમાં ના રખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે. કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય, એ ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી આના છોકરા થયા. તોય પાછો દારૂડિયો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્ની 2 વાર છોડીને જતી રહી, પત્નીના અગ્નિ સંસ્કારમાં ગયો નથી ને પાછો સામ્યવાદની ડાઈ વાતો કરતો હતો, કમ્યુનિઝમની વાતો કરે. દુનિયાની સફળતા જુદી છે, પરંતુ અંદર પરિસ્થિતિ જુદી છે. શોપનહોવર હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્હોન ગ્રે હોય. જ્હોન ગ્રે જેણે પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ અને વુમન આર ફ્રોમ વિનસ, પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે, કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને બૈરાઓ શુક્ર પરથી આવ્યા છે. એટલે બેને મેચિંગ થવું અઘરું તો થશે જ. એક સિંગલ ફેસ છે, બીજો 3 ફેસ છે, એટલે થોડા ધડાકા થાય. હા, એક એરટેલનું નેટવર્ક છે, બીજું વોડાફોનમાં. મર્જ થતા વાર લાગે ને, થોડું કામ ભેગું કરતા વાર લાગે. આ પુસ્તક, એના પર પ્રવચન થાય, એના કાર્નેગી હોલમાં પ્રવચન થાય. 6 વર્ષ સુધી બેસ્ટ સેલર એનું પુસ્તક રહ્યું છે. એને 2 વખત છૂટાછેડા થયા. 60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે? આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે. શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવો પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ગ્રહ શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળાને થઈ જાય કે આપણે હારું આ રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે. આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો. શરમાયા વગર કરો યાર. ડીજે વગર પરણ્યા તો ટકી ગયું ને. અને અત્યારે ડીજે વાળા બીજે જાય છે. પેલો ડીજે વગાડ્યું હોય તો બીજે જાય છે. હમણાં અમારે એક ભાઈએ લગ્ન કર્યા. શું લગ્ન કર્યા છે! કંકોત્રી 8,000ની. ચલો, પાલનપુરમાં છે કોઈ 8,000ની કંકોત્રી વાળો? 8,000ની કંકોત્રી, 18,000ની ડીશ, 18,000ની ભોજનની ડીશ. ચલો, આવતીકાલે 18,000ની એક ડીશ બધાને ખવડાવીએ તો વાંધો નથી ને? આ જ્યારથી મેં 18,000ની ડીશ સાંભળી છે ને ત્યારથી મને થયું ખરા ખવડાયું શું હશે? 18,000ની એક ડીશ, અને પીરસવા વાળા પાછા પરદેશથી લાવવાના. અને ત્યાં જેટલા સગાવાલા, ડેસ્ટિનેશન મેરેજ હતા રાજસ્થાનમાં, એક રૂમનું સગાવાલાને રહેવાની રૂમ 5 લાખની રૂમ હતી. 300, 400, 700 કરોડનો લગ્નમાં ખર્ચો. આ જેણે કર્યું છે એનું ઓળખું છું. આટલો ખર્ચો કર્યા પછી પણ એમ છૂટું થયું છે. તો પ્રશ્નો આવવાના, પણ એને બેલેન્સ કરવાનું છે. મહાભારતની ઘટના સરસ છે કે દ્રૌપદીના સ્વયંવર હતા, શરત શું રાખી હતી કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે. અને પછી અર્જુને મત્સ્યવેદ કરવાનો, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો.
પહેલાના જમાનામાં દ્રૌપદી લાવવી હોય ને તો બેલેન્સ રાખવું પડતું હતું. હવે દ્રૌપદી લાવી લીધા પછી બેલેન્સ રાખવું પડે છે. પહેલા છે ને તમે બેલેન્સ રાખો તો દ્રૌપદી આવે, હવે બેલેન્સ રાખો તો દ્રૌપદી રહે, નહીં તો દ્રૌપદી જતી રહે. એટલે બેલેન્સ લગ્ન કર્યા પછી વધારે રાખવું પડે એવું છે. કઈ રીતે રે? હમણાં એક મોટું બિલ્ડિંગ બન્યું છે, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા અને બહુ સરસ ફ્લેટ હતો, 5 BHK, અંદર ઇન્ટિરિયર એટલું સરસ હતું. એટલે મેં પૂછ્યું કે તમે બધાને આવું આપવાના? 5.5 કરોડનો ફ્લેટ છે, 5.5 કરોડનો એક. એટલે મેં કીધું તમે બધાને આવું આપશો? મને કે ના સ્વામી, આ તો ડેમો છે, આ તો ડેમો છે. અમે તો ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું છે. અમે ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું. એમ ભગવાને મને તમને એક્સટિરિયર તો આપી દીધું છે, હવે ઇન્ટિરિયર આપણે કરવાનું છે, અંદરનું ઇન્ટિરિયર કરવાનું છે. આ કથા વાર્તા, આ સભા, આ ઇન્ટિરિયર કરી આપશે. બહારના ફેરફાર નહીં, ખાલી દાઢીમાં ફેરફાર, ખાલી વાળમાં ફેરફાર, કપડામાં ફેરફાર, એ નહીં, અંદરના ફેરફાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરને મંદિર બનાવો, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હોમ કરવાના છે. મોટા મોટા સ્માર્ટ હાઉસ બહુ બની દીધા, પણ એનાથી ખાલી નહીં થાય. ઘરમાં શાંતિ લાવવા માટે આકાર બદલવાની જરૂરિયાત નથી, વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓને બદલવાની જરૂરિયાત નથી, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, થોડીક વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, પણ સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. તો અદ્ભુત રીતે આપણો પરિવાર બની જશે. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ બનાવી આપે, સાઉન્ડ પ્રૂફ બનાવી આપે, હીટ પ્રૂફ બનાવી આપે, ફાયર પ્રૂફ બનાવી આપે, કદાચ વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ સ્વભાવ પ્રૂફ, પ્રોબ્લેમ પ્રૂફ એ નહીં કરી શકે. હવે સ્પેસ કોલોનીમાં જવું છે બધાને. આકાશમાં સ્પેસ કોલોની બને છે અને એનું બુકિંગ થવા માંડ્યું છે. અવકાશમાં રહેવા તમારે જવું હોય તો સ્પેસ કોલોની માટે પ્રયત્નો હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે હખણા નથી રહેતા એ ઉપર શું કરવાના? હા, ઘણા અહીંયા હખણા નથી રહેતા, પછી કે ઉપર જતા રહીને શાંતિ, અને તું તારો સ્વભાવ સુધાર ને.